રાજકોટ જિલ્લાના ઉપલેટાનું ગાંધી માર્કેટ યાર્ડ 22 જાન્યુઆરીએ સ્વયંભૂ બંધ પાળવાનો વેપારીઓએ નિર્ણય લીધો છે। અયોધ્યામાં યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આ યાર્ડ બંધ રાખવામાં આવશે। યાર્ડમાં જણસની હરાજી અને યાર્ડની દુકાનોના વેપારીઓ એક દિવસ બંધ રાખશે અને આ રામોત્સવ ઉજવવા માટે વેપારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વેપારીઓ અને કમિશન એજન્ટોની યાર્ડ બંધ રાખવાની માંગને લઈને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે માર્કેટ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય સત્તાધીશોએ લીધો હતો। અયોધ્યામાં યોજાનાર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશ ઉત્સાહમાં જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટાનું ગાંધી માર્કેટ પણ 22 જાન્યુઆરીએ સ્વયં બંધ રહેશે। ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું। આપણે તારીખ 22/1/2024 અને સોમવારે જે અયોધ્યા ખાતે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હોવાથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડના તમામ વેપારીઓ અને કમિશન એજન્ટ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલું હતું કે 22 તારીખના જાહેર હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવે, જેના અનુસંધાને ઉપલેટા માર્કેટિંગ દ્વારા તારીખ 22/1/2024 અને સોમવારના રોજ જાહેર હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવશે અને તમામ ખેડૂતોને નમ્ર વિનંતી છે કે 22 તારીખ અને સોમવારના રોજ જાહેર હરાજીનું કામકાજ બંધ રહેશે। તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં જ્યારે માલ લઈને આવે ત્યારે કમિશન એજન્ટ અથવા વેપારીનો સંપર્ક કરીને જ આવો, જેથી કરીને ખેડૂતો હેરાન ન થઈ શકે। વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।